માણાવદર તાલુકાના વેડવા ગામે નાથ બાવા સમાજની એક બેઠક યોજાઈ હતી। આ સમાજમાં વર્ષે એકવાર બેઠકનું આયોજન થાય છે, જેમાં જ્ઞાતિના જે વિવાદો હોય તેની ચર્ચા કરવામાં આવે છે તેમજ તેમના સમાધાન થાય છે। માણાવદર તાલુકાના વેડવા ગામે નાથ બાવા સમાજના જે અંદરોઅંદરના વિવાદો હોય તેને એક સાથે ભેગા મળીને સમાધાન કરવાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક વર્ષમાં એકવાર કરવામાં આવે છે। આ સમાજના લોકો કોઈ પણ વિવાદો કે બહેન દીકરીઓના કોઈ પણ પ્રશ્નો હોય તો પોલીસ કે કોર્ટ કચેરીમાં જતા નથી। તેમના પ્રમુખ અને આગેવાનો દ્વારા વર્ષમાં એકવાર બેઠકનું આયોજન કરીને સમાજના જેટલા પ્રશ્નો હોય તેનું નિરાકરણ કરવામાં આવે છે। વિક્રમભાઈ મોતીભાઈ પરમાર, ગામ કતકપરા। આજ રોજ અમારા કાકા ભત્રીજાને જે કઈ વાંધાવસ્કા હતા એ અમારા ધીરુભાઈ પટેલ એમને બેયને સા પાણી પાયો છે, સમાધાન કર્યો છે। આજથી અમારે વર્ષોથી ઝઘડો હાલતો હતો, એ મારી ઘેરી નહોતો જતો, હું એની ઘેરી નહોતો જતો, તમારો વર્ષોથી ઝઘડો હાલતો હતો। તે અમારા ધીરુભાઈ પટેલ ને આ બધા સમાજ બેહી અમારે બેયને સા પાણી પાઈ દીધા છે, અમને મંજૂર છે। આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ છૈયા, માણાવદર નગરપાલિકા ઉપપ્રમુખના પ્રતિનિધિ નીલદીપસિંહ ચુડાસમા, કતકપરાના આગેવાન તૈયબભાઈ સેતા, વેડવા સરપંચ પ્રતિનિધિ આશીષભાઈ ધ્રાંગા, સણોસરા સરપંચ પ્રતિનિધિ અભિષેકભાઈ દેત્રોજા અને વનરાજભાઈ જલુ સહિત નાથ બાવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જ્ઞાતિના પ્રમુખ ધીરુભાઈ જગાભાઈ પરમારે જણાવ્યું હતું કે સમાજમાં વાંધાવચકા હોય તેનો વર્ષમાં એકવાર સાથે મળીને નિકાલ કરવામાં આવે છે, જેમાં કોઈ પરિવારના વાદ વિવાદ, બહેન દીકરીઓના કોઈ કૌટુંબિક પ્રશ્નો જેવી બાબતોનું આ બેઠકમાં નિરાકરણ કરવામાં આવે છે અને આ અમારા સમાજમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા છે। અમારે કોઈ કોર્ટ નથી, અમારો કાયદો અમારો સમાજ અને સમાજમાં જે નક્કી થાય તે માન્ય હોય છે। સાથે બેસીને સંપથી કામ કરીએ છીએ, એમાં અમારા સમાજને કોઈ દુઃખ નથી। ધીરુભાઈ ઝવેરભાઈ પરમાર, કતકપરાના રહીશ, નાયતના આગેવાન પટેલ સૌ। આજના રોજ વેરવા ગામે ભેરા થયા છે, સમાજ અમારી ભેરી કરી છે અને અમારા જે કઈ વાંધા હોય એ સમાજ વર્ષે એકવાર ભેરી થઈ અને એનો નિકાલ જ કરે છે। પછી કોઈને બાંધણા હોય, બોલણા હોય, ઝઘડા હોય, વખા હોય, દીકરીઓનું કોઈ કામ ના થતું હોય અને દીકરી કોઈ રીસામણે બેઠી હોય અને એવા કાર્ય અમે અમારી સમાજ બેસી વર્ષે એકવાર ભેરા થઈ અને અમે એ પાર પાડીએ છીએ અને એ કાર્યનો સુધારો કરીએ છીએ અને એમાં સમાધાન અમે કરીએ છીએ। એ સમાધાન આજથી નહીં, અમારે વર્ષોથી અમારા નાથ બાવાની સમાજ વર્ષોથી 1947 ની અંદરમાં જહીન થયો એ વખતથી અમારે આ પરંપરા આયલો જ આવે છે। પહેલી વખત અમે સમાજ ભેરી કરીને વર્ષે એકવાર આ અમારા નાથ બાવા સમાજના આગેવાનો અને અમારા જિગ્નેશભાઈ, અમારા સરપંચ, અમારા રાજભાઈ એની ઉપસત આજે ભેરા થઈ અને જે કાંઈ અમારી સમાજના 5-7 ઝઘડા હતા એ ઝઘડા ભેગા બેસી અને અમે સુધારી નાખ્યા અને જે બાયધા હતા, બોયલા હતા, માથાકૂટ હતી, રીસામણે બેઠી હતી, એવા સમાધાન હતા એ સમાધાન અમે કરવા સૌ પંચ ભેરી થઈ અને સમાધાન કરી નાખ્યું છે। અને એમાં અમારા સરપંચ છે, વેરવાના સરપંચ છે, કતકપરાના સરપંચ છે, જિગ્નેશભાઈ છે, અમારા નીલદીપભાઈ છે, અમારા રાજભાઈ છે અને અમારા આગેવાનો બધા ભેગા બેસી અને આ સમાધાન અમે કરેલો છે। ખૂબ શાંતિ છે, અમારે કોર્ટ નથી, અમારે કાયદો કોર્ટે અમારી સમાજ, કાયદો એ અમારી સમાજથી જે થાય એ કાર્ય અમે ભેરા બેસી અને હંપેથી કામ કરીએ છીએ, એમાં અમારી સમાજને કોઈ દુઃખ